તાપીમાંથી સમાચાર મળી આવે છે। ગુજરાતના કુકરમુંડા તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હોવાના આક્ષેપો છે તે ઉઠ્યા છે। કુકરમુંડા તાલુકાના ભમસાડ ગામની સીમ વિસ્તારમાં તાપી નદીમાં ખુલ્લેઆમ રાત દિવસ રેતી ખનન થતું હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે। સ્થળ પર રોયલ્ટી માટે કોઈ કેબિન કે વજન કાંટો જોવા મળતો નથી। રૂપેશ નામનો વ્યક્તિ પોતાની હદ બહાર જઈ અને નદીમાંથી રેતી ખનન કરી રહ્યો હોવાના આક્ષેપો છે થઈ રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ખુલ્લેઆમ 2 નંબરનું રેતી ખનન છે તે ચાલુ રહ્યું છે અને છતાં સંબંધિત અધિકારીઓ મૌન ધારણ કરી રહ્યા છે। કુકરમુંડા તાલુકાના જે ભમસાડ ગામની સીમમાં વાત કરીએ તો તાપી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન રાત દિવસ ચાલી રહ્યું છે। સીધા દ્રશ્ય તમને બતાવવા માંગીશ, જ્યાં અહીં રાત દિવસ રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। કુકરમુંડાના ભમસાડ ગામની સીમમાં અહીં રેતી કાઢવાનો કારોબાર ચાલી રહ્યો છે। કાળી રેતીનો કારોબાર રૂપેશ નામનો વ્યક્તિ અહીં ચલાવી રહ્યો છે, જે ટોટલ અહીં 2 નંબરમાં રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। સીધા દ્રશ્ય તમને જે બતાવી રહ્યા છે, દ્રશ્યમાં અહીં જે રેતી કાઢવામાં આવી રહી છે ત્યાં જોઈ શકો છો તમે કે ડબલ નાવડી લગાવીને સોલવાડા ગામની સીમમાંથી રેતી ચોરી કરવામાં આવી રહી છે। ચોરીની વિષય તો ગયો, અહીં જે સ્થળે જે લીજ ચાલુ છે ત્યાં કોઈ પ્રકારની લીજની મંજૂરી આપવામાં આવી નથી। કોઈ પ્રકારનો અહીં કાંટો કે રોયલ્ટી કે આવું કંઈ જ નથી, છતાં અહીં ગેરકાયદેસર રાત દિવસ રેતી ખનન કરવામાં આવી રહ્યા છે। છતાં અહીં ભૂસ્તર વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેવા દ્રશ્ય અહીં દેખાઈ રહ્યા છે, કેમ કે અહીં જે રાત દિવસ ગેરકાયદેસર રીતે રેતી ખનન અહીં કરવામાં આવી રહ્યું છે અને જે લોકો 2 નંબરમાં આવી ગેરકાયદેસર રીતે લીજ ચલાવી રહ્યા છે, તેમ છતાં કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી તે પણ એક તપાસનો વિષય બન્યો છે। અને અમારા ચેનલનો આ અહેવાલ ચાલ્યા બાદ શું અધિકારી અને જવાબદાર જે તંત્ર છે કુકરમુંડા તાલુકાનું તે જાગશે ખરું, તે જોવાનું રહ્યું। હિતેશ નાઈક, KTV ન્યૂઝ, તાપી।